વિદ્યાર્થી મિત્રો, તમારા ફાયદાની વાત. આજે હું લઈને આવ્યો છું ધોરણ 12 ની આઈએમપી અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ફેલ થવા માંગતા હોય તો આ વિડીયોને સ્કીપ કરી દેજો, પરંતુ જે લોકોને ટોપ કરવું છે, જે લોકોને પાસ થવું છે, એ લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એને અંત સુધી જોતા રહેજો. ક્યાં ક્યાં એકાઉન્ટમાં કઈ કઈ જગ્યાએ તમે ભૂલ કરો છો, એને કઈ રીતે સુધારવી, કઈ રીતે પ્રેક્ટિસ કરવી, કઈ રીતે તૈયારી કરવી, એ દરેક માહિતીનું નાનું નાનું સ્વરૂપ લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જોવાના છીએ એકાઉન્ટની આઈએમપી અને બ્લુપ્રિન્ટ જોવાના છીએ, રાઈટ? તો જોઈએ સૌપ્રથમ તો કે એકાઉન્ટમાં તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે પોઈન્ટ્સ યાદ રાખવા. તો સૌપ્રથમ તો કે કોન્સેપ્ટ ક્લિયરિટી. તમે જે પણ દાખલો ગણો છો એનો કોન્સેપ્ટ તમારે પહેલેથી ક્લિયર હોવો જોઈએ, જેથી તમે એ દાખલો ગણતી વખતે ગોખણિયું જ્ઞાન એકાઉન્ટમાં ચાલતું નથી. એના માટે તમે જે પણ દાખલો ગણો છો એનો પૂરેપૂરો કોન્સેપ્ટ, પૂરેપૂરી થિયરી તમને યાદ હોવી જોઈએ. તમે યાદ કરજો. ત્યાર પછી તો કે સતત પ્રેક્ટિસ. કહેવાય છે કે થિયરી વિષયમાં વાંચન કરીને પણ યાદ રાખી શકાય છે, પરંતુ સ્ટેટ અને એકાઉન્ટ જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હું તો તમને એવું સજેશન કરું છું કે રોજ 2 થી 3 દાખલાની સતત પ્રેક્ટિસ ચાલુ રાખો. એકાઉન્ટ વિષય માટે એ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં પણ તમને ખૂબ જ કામ આવવાની છે. એટલે સતત પ્રેક્ટિસમાં હું તમને એવું કહું છું કે બીજા વિષય તો કરો જ, પણ સાથે સાથે અડધી કલાક અથવા તો 2 અથવા 3 દાખલા છે એની સતત પ્રેક્ટિસ કરતા રહો, જેથી કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આમાં તમારો એકદમ ક્લિયર થઈ જશે. ત્યાર પછી તો કે રકમ ધ્યાનપૂર્વક વાંચી ને જ દાખલાની શરૂઆત કરવી, કે દાખલામાં કઈ કઈ વિગત પૂછી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, અડધી જ રકમ વાંચે છે અને પછી ક્લિયર કરી નાખે છે. ફોર એક્ઝામ્પલ કે ચેપ્ટર નંબર 1 માં આપણે જોઈએ તો કે ભાગીદારને લોન આપી હોય કે ભાગીદારે લોન આપી હોય, ને અને એમાં તફાવત પડે છે, રાઈટ? તો આવા ઘણા બધા શબ્દો છે. ઘાલખાદ અનામત 10% સુધી રાખવી, ઘાલખાદ અનામત 10%થી વધારવી. આવા ઘણા બધા એવા શબ્દો છે જે એકાઉન્ટમાં ખૂબ કામ આવે છે અને જેના લીધે 1 અથવા 2 માર્ક આપણા કપાઈ જાય છે. જેથી રકમ ધ્યાનપૂર્વક વાંચવી અને પછી દાખલાની શરૂઆત કરવી. ત્યાર પછી તો કે ઓવર કોન્ફિડન્સમાં આવવું નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો શાળાકીય પરીક્ષા હોય, એ શાળાકીય પરીક્ષામાં ખૂબ સારા માર્ક લાવતા હોય, જેના કારણે પોતે ઓવર કોન્ફિડન્સમાં આવતા હોય, જેથી કોન્સેપ્ટ ક્લિયર ન કરતા હોય, સતત પ્રેક્ટિસ ન કરતા હોય, જેના કારણે એનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં ડાઉન થઈ જાય છે. તો ઓવર કોન્ફિડન્સ ક્યારેય પણ રાખવો નહીં. નોર્મલી જેવી રીતના સામાન્ય વિદ્યાર્થીઓ ગણતા હોય એવી જ રીતે આપણે દાખલો ગણવાનો છે, રાઈટ? ઘણા વિદ્યાર્થી મિત્રો ઓવર કોન્ફિડન્સમાં આવી અને પોતાના માર્ક ગવાવાય છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓના મારી ઉપર ફોન પણ આવે છે કે સર 99 માર્કનું મેં પાકું કરેલું હતું, પણ મારે 80 માર્ક જ આવશે. આપણે એમ પૂછીએ કે ક્યાં અટવાણું, તો કે સર પ્રવેશના દાખલામાં જવાબ નહોતો આવતો ને તો એમાં 15 થી 20 મિનિટ એક્સ્ટ્રા લઈ લીધી, રાઈટ? એટલા માટે. ત્યાર પછી છે તો કે કોષ્ટક એકદમ વ્યવસ્થિત ગાળવા, પાના ચોખ્ખા રાખવા અને છેકછાક ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી છેકછાક પેન્સિલની નાની એવી લીટી કરી અને પછી કરવું, રાઈટ? તો આ વિગત ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે જોવાના છીએ એક સરસ મજાની બ્લુપ્રિન્ટ. બ્લુપ્રિન્ટ જોતા પહેલા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની ફાળવણી કઈ રીતે કરવામાં આવી છે, તો કે હેતુલક્ષી પ્રશ્ન 20 ગુણ છે, જનરલ વિકલ્પ સાથે પણ 20 છે. ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન છે 10, જનરલ વિકલ્પ સાથે પણ 10 છે. ટૂંકા પ્રશ્ન છે 4, 4 તેરી 12, ટોટલ 12 ગુણ છે, પણ પૂછા છે 6 માંથી તમારે કોઈ પણ 4 લખવાના. ત્યાર પછી તો એના માટે સાહેબ સમય કેટલો આપવો એ પણ મેં જો અહીંયા ક્લિયર કરી દીધું છે. વિભાગ એ માટે 20 મિનિટ મેક્સિમમ છે, બધી મેક્સિમમ છે.
વિભાગ બી માટે 10 મિનિટ ફાળવવાની છે. વિભાગ સી 4 ગુણના દાખલા છે એના માટે મેક્સિમમ 20 મિનિટ, એનાથી ઓછી પણ થઈ શકે. ત્યાર પછી તો કે ટૂંકા પ્રશ્ન છે, 4 ગુણના છે, 4 તેરી 12, 12 માર્ક છે, 5 માંથી 3 લખવાના છે વિભાગ સી માં. ટોટલ 20 મિનિટમાં પૂરું થવું જોઈએ. ત્યાર પછી છે તો કે વિભાગ ઈ 5 જનરલ વિકલ્પ વગર અને ટોટલ 7. સર એમ કેમ? તો કે વિભાગ ઈ અને વિભાગ એફ બંને ભેગો આપ્યો છે. વિભાગ ઈ ના 3 દાખલા, વિભાગ એફ ના 2 દાખલા, એમ ટોટલ 7 દાખલા. રેડી? ચાલો ટોટલ 100 મિનિટ તમારે એની માટે ફાળવવાની છે. વિભાગ ઈ અને વિભાગ એફ માટે 100 મિનિટ ફાળવવાની છે. ઓકે, અને છેલ્લે 10 મિનિટ જે એક્સ્ટ્રા બચે છે એમાં ઉપરનું કાંઈ પણ બાકી રહી ગયું હોય અથવા કોઈ દાખલો અધૂરો મૂકેલો હોય એના માટે છે. રાઈટ? તો આ પ્રમાણે તમારે ટોટલ 100 ગુણનું પેપર 180 મિનિટમાં પૂરું થવું જોઈએ. અહીંયા તમારો ક્લિયર કોન્સેપ્ટ થઈ ગયો હશે. રાઈટ? કે કયો વિભાગ કેટલી મિનિટમાં લખવો. ધ્યાન રાખજો, વિભાગ ઈ અને વિભાગ એફ બંને છે ભેગો. ઓકે, ચાલો ત્યાર પછી હવે વિભાગ વાઇઝ જોઈએ આપણે કે કયા ચેપ્ટરમાંથી કયો દાખલો. આ જે છે અહીંયા જે બ્લુપ્રિન્ટ બનાવી છે, અહીંયા જે કાંઈ પણ વિભાગ એ બી સી ડી ઈ એફ છે એ માર્ચ 2024 નું નમૂના રૂપ પ્રશ્નપત્ર છે એના ઉપરથી બનાવવામાં આવેલું છે. રેડી? તો તમે જોઈ શકો છો 1 થી 10 પ્રશ્ન છે. ભાગ 1 ચેપ્ટર નંબર 1 થી લઈ 7, જેમાં બીજું ચેપ્ટર નથી. પેઢીના વાર્ષિક હિસાબ 11 થી લઈ 20 છે, એમાં ભાગ 2 જોઈ શકો છો. 1 થી લઈ 6 ચેપ્ટર છે, એમાં ત્રીજું ચેપ્ટર નથી, કંપનીના વાર્ષિક હિસાબ. ઓકે, તમારી રીતે સ્ક્રીનશોટ પાડતા રહેજો જેથી તમને કોન્સેપ્ટ ક્લિયર થાય. 20 MCQ છે, દરેકના 1 ગુણ 10 માર્ક. ત્યાર પછી તો કે સર ત્યાર પછી વિભાગ બી. વિભાગ બી માં આપણે જોઈએ તો વિભાગ બી માં 21 થી લઈ 30 સુધીના પ્રશ્ન છે, દરેકનો 1 ગુણ છે. તમે જોઈ શકો છો, સાથે સાથે સ્ક્રીનશોટ પણ પાડતા રહેજો જેથી તમે જ્યારે પણ ગણવા બેસો એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થાય. ફરી એક વખત કહું છું કે નમૂનારૂપ પ્રશ્નપત્ર છે એના પરથી અહીંયા આ બનાવવામાં આવેલું છે. ત્યાર પછી વિભાગ સી. વિભાગ સી જોઈએ પહેલા હું તમને ફરી વખત કહું છું કે વિડીયોને અંત સુધી જોજો જેથી તમે આઈએમપી પણ મેળવી શકશો. વિભાગ સી 31 થી 36 પ્રશ્ન પૂછવામાં આવેલા છે. ટોટલ 6 પ્રશ્ન છે. 6 માંથી કોઈ પણ 4 લખવાના હશે એટલે 4 તેરીને 12 ગુણ થશે. ચેપ્ટર 1 નો 1, પહેલા ભાગનો ચોથો, પહેલા ભાગનો 7મો, પહેલા ભાગનો 7મો, બીજા ભાગનો બીજો અને બીજા ભાગનો બીજો. એનો મતલબ એમ થયો કે 7મા ચેપ્ટરમાંથી 2 પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 2 પૂછાશે, બાકીનું એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો એના પછી છે વિભાગ ડી. વિભાગ ડી માં સર કઈ રીતનું છે તો કે વિભાગ ડી માં ટોટલ 5 પ્રશ્ન છે. 5 માંથી કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે. સાથે સાથે સ્ક્રીનશોટ પાડતા રહેજો. રેડી? 37મો પ્રશ્ન છે, ભાગ 1 નો ત્રીજો, ભાગ 1 નો ત્રીજો, ભાગ 2 નો ચોથો, ભાગ 2 નો 5મો અને ભાગ 2 નો 6ઠ્ઠો. રેડી? અહીંયા 6 લખાણું નથી પણ ભાગ 2 નો 6ઠ્ઠો છે. આવી રીતના તમારે પૂછાય છે. તમે કોઈ પણ 3 ચેપ્ટર અહીંયા કરી શકશો કારણ કે 3 પૂછાણા છે, 1, 2 અને 3. એમ પણ તમે કરી શકો, તમારી મરજી. ઓકે, ઘણા બધાની કોમેન્ટ હશે કે સર આમાંથી કયું ચેપ્ટર સ્કીપ કરી શકાય. તમારી મરજીથી તમે કાંઈ પણ કરી શકો છો. ત્યાર પછી છે વિભાગ ઈ. વિભાગ ઈ એટલે કે 8 ગુણના 3 પ્રશ્ન. 8 ગુણના 3 પ્રશ્ન, ટોટલ 24 ગુણ. 42 થી લઈ 46 નંબર સુધીના પ્રશ્નો હશે, જેમાં ભાગ 1 નું ચેપ્ટર નંબર 5, ભાગ 1 નું ચેપ્ટર નંબર 5, ભાગ 1 નું ચેપ્ટર 6, ભાગ 2 નું ચેપ્ટર 1, ભાગ 2 નું ચેપ્ટર 1. અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર સરકારને એવું લાગે તો કરી શકે છે. કરશે જ એવું નથી પણ કરી શકે છે. એટલે ધ્યાનથી તમારે આ ચેપ્ટર બધા જ કરવાના રહેશે. ચેપ્ટર પ્રવેશ હોય, નિવૃત્તિ હોય કે શેર મૂડી હોય. ઓકે, કારણ કે સરકારે જે બ્લુપ્રિન્ટ બહાર પાડી છે એના મુજબ નીચે એવી નોંધ છે કે સરકારને યોગ્ય લાગે તો આમાં જરૂરી ફેરફાર કરી શકે છે. જો કે આજ સુધી કર્યો નથી પણ આપણે એ વાત પૂરેપૂરી ધ્યાનમાં રાખવાની રહેશે. રાઈટ?
તો અહીંયા કોઈ પણ 3 પ્રશ્નો છે. ત્યાર પછી વિભાગ એફ, વિભાગ એમાં 2 પ્રશ્નો છે. બે પ્રશ્ન ફરજિયાત છે. રાઈટ. ભાગ 1 નું બીજું ચેપ્ટર, ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર, એટલે કે કંપનીના વાર્ષિક હિસાબ અને પેઢીના વાર્ષિક હિસાબ. 22 ગુણનું છે. એકદમ ઈઝી ચેપ્ટર છે. કયું? તો કે કંપનીના વાર્ષિક હિસાબ. ખાલી ફોર્મેટ યાદ કરો અને 11 માંથી 11 ગુણ મેળવો. રેડી? અંદર વિગત પણ લખવી. ઓકે, ચાલો. તો અહીંયા આપણી બ્લુ પ્રિન્ટની આખી વાત થઈ ગઈ. કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાવાનો છે એની પણ વાત કરી. હવે આપણે બીજા સેક્શન તરફ આગળ વધવાનું છે. બીજું સેક્શન એટલે સર, તો કે બીજું સેક્શન એટલે કે આઈએમપી તરફ. સ્ક્રીનશોટ પાડતા રહેજો, ભૂલતા નહીં. રાઈટ. અને સતત પ્રેક્ટિસ કરવાની છે. થિયરી વાંચી કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે અને ત્યાર પછી સતત પ્રેક્ટિસ કરવાની છે. આખો દાખલો વાંચવાનો છે અને પછી આગળ વધવાનું. જોઈએ તો કે સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ. સર, સ્વાધ્યાયના કયા પ્રશ્ન કરવાના? તો કે સ્વાધ્યાયના પ્રશ્ન 3 કરવાનો. રેડી? દાખલા માટે આઈએમપી છે. ઉદાહરણમાં 1, 3, 4, 6, 8, 10 અને 11. સર, વિભાગ એ અને વિભાગ બી ચોપડીના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. સ્ક્રીનશોટ પાડતા રહેજો, ભૂલતા નહીં. આ ચેપ્ટર નંબર 1. હવે તો કે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માં સર સ્વાધ્યાયના કયા દાખલા કરવાના? 8, 12, 14, 15 અને 16. અને ઉદાહરણના કયા કરવાના? 1, 2, 5 અને 9. રેડી? આમાં એક ખાસ ધ્યાન રાખજો. સર, કયું ખાસ ધ્યાન રાખવાનું? એવું ભ્રમમાં ન રહેતા કે આમાં 7 હવાલા છે એટલે આ દાખલો નહીં પૂછાય, આમાં 8 હવાલા છે એટલે આ દાખલો નહીં પૂછાય. એવા ખોટા ભ્રમમાં રહેતા નહીં. માર્ચ 2023માં સરકારે 9 હવાલા વાળો, 8 અથવા તો 9 હવાલા વાળો દાખલો પૂછેલો છે. રેડી? સરકાર ચેન્જ કઈ રીતના કરે છે એનું પણ ખાસ ધ્યાન રાખજો. રેડી? ઓકે, ચાલો. તો એટલા ચેપ્ટર કરી નાખશો, એટલા દાખલા કરી નાખશો, એકદમ ક્લિયર થઈ જશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાયમાં 7, 9, 10 અને 12 અને 1, 2, 4, 5, 6 અને 8 એટલા ઉદાહરણ કરવા. અને હા, આની સાથે જો કદાચ 100% નથી, કદાચ જો આપણને થિયરી પૂછાય તો પ્લસ થિયરી પણ કરી નાખવી. રેડી? જો કદાચ આપણને થિયરી પૂછાય તો પ્લસ થિયરી પણ કરી નાખવી. સર, થિયરી કઈ? તો કે જેટલી પદ્ધતિ છે બધાની પદ્ધતિ અથવા તો પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. રેડી? 3 માર્કમાં 4 માર્કમાં પૂછાય તો 4 પરિબળ કરવા, અથવા તો 4 માર્કમાં એકાદો જે પદ્ધતિ છે એ પૂછાઈ શકે છે. સાથે તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે અને સાથે પ્રેક્ટિસ પણ થઈ જશે. રેડી? એટલા માટે એકાદું નાનું એવું ઉદાહરણ પણ તમે આપી શકશો. ચાલો, એના પછી ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 માં જોઈએ તો કે 5, 6, 7, 8, 4 અને 3, 5 અને 10. આમાં તમે પેલી નફાની અને નુકસાનની વહેંચણી વાળું પણ કરજો. નફા અને નુકસાનની વહેંચણી, અનામતોની વહેંચણી. રેડી? આ દાખલો પણ કરી નાખો, કારણ કે 3 ગુણમાં એ પણ પૂછી શકે છે. જો અહીંયા નહીં પૂછે ને તો ચેપ્ટર નંબર 7 માં પૂછશે. ઓકે, એટલે સ્ક્રીનશોટ પાડતા રહેજો. ચેપ્ટર નંબર 4. ત્યાર પછી તો કે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. સરકારે જે નમૂનારૂપ પ્રશ્નપત્ર આપ્યું છે એમાં ભાગીદારના પ્રવેશમાં 2 દાખલા છે. રાઈટ? એટલે તમે જો પ્રેક્ટિસ કરો તો 8, 10, 11, 13 અને 17 ઉદાહરણ, 18, 22, 23, 28 અને 30 એટલા ઉદાહરણની પ્રેક્ટિસ કરજો. એટલા સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ કરજો. પૂરેપૂરું વાંચજો, કોન્સેપ્ટ ક્લિયર કરજો. રાઈટ? ઓકે, ચાલો. ત્યાર પછી ભાગ 1 નું 6થું ચેપ્ટર એટલે ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. એમાંથી એક દાખલો આવે છે 5, 7, 9, 12, 15. ઉદાહરણમાંથી જોઈએ તો 14, 20, 22 અને 23 એટલા દાખલા, એટલા ઉદાહરણ કરજો. રાઈટ? આવશે અને આવશે જ.
ઈ ફાઇનલ છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો કે ચેપ્ટર નંબર 1 નો 7મો, ચેપ્ટર નંબર 1 નો 7મું ચેપ્ટર, ભાગ 1 નું 7મું ચેપ્ટર. ઓકે, એમાં સ્વાધ્યાયના પ્રશ્ન 3 નો ચોથો, ચોથાનો 8મો, આ જે નાના નાના છે ને, અનામત ભંડોળ કઈ રીતના વેચવું, રોકાણ વધઘટ ભંડોળ કઈ રીતના વેચવું, મેં તમને કીધું તો આગળ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને જમા બાકી કઈ રીતના વેચવી, એ બધું. પ્રશ્ન 5, પ્રશ્ન 6 પ્લસ થિયરી, જો આમાં પણ થિયરી પૂછાવાની સંભાવના છે. ઉદાહરણમાં જોઈએ તો કે 2, 4, 6 અને 11 એટલા ઉદાહરણ કરી નાખવા. ઉદાહરણ 1 ના 2, 4, 6 અને 11, રાઈટ. સ્ક્રીનશોટ પાડતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે મારે કયા કયા દાખલા કરવાના છે, 90+ માર્ક કઈ રીતના લાવવાના છે, ટોપર મારે કઈ રીતના બનવાનું છે, રાઈટ. ઓકે, એટલા માટે જ મેં તમને પહેલા કીધું હતું કે જો તમારે ફેલ થવું હોય તો આ વિડીયો જોતા નહીં, કેમ કે ફેલ થવા વાળા માટે આ વિડીયો કાંઈ કામનો નથી, રાઈટ. એના પછી આપણે આગળ જોઈએ તો કે ભાગ 2 નું પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો. શેર મૂડીના હિસાબોમાં સ્વાધ્યાયમાં જોઈએ તો કે 12, 14, 15 અને 20. ઓકે, અને ઉદાહરણમાં જોઈએ તો 11, 12, 14 અને 15. એમાં 12મું અને સાથે સાથે 13મું પણ કરી નાખજો. સ્વાધ્યાયનો 12મો અને સાથે સાથે 13મો પણ કરી નાખજો, કારણ કે બે સેમ જેવા છે. જપ્ત કરવાના, જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાના અને મૂડી અનામત ખાતે લઈ જવાના. રેડી? એટલે ભૂલતા નહીં, સ્ક્રીનશોટ પાડતા રહેજો. ત્યાર પછી ભાગ 2 નું બીજું ચેપ્ટર એટલે કે ડિબેન્ચરના હિસાબો, 4 ગુણનો દાખલો પૂછાય. સર બધામાંથી MCQ અને SQ ક્યાં કરવા? તો કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. સ્વાધ્યાયના દાખલા 16, 17 બે દાખલા પૂછાય છે. કેટલા દાખલા પૂછાય છે? 2. 16, 17, 18, 25, 26, 27, 28 પ્લસ થિયરી. ઓકે, ઉદાહરણ જોઈએ તો 13, 14, 15, 22 અને 23 એટલા ઉદાહરણ કરશો. આમાંથી જ 2 દાખલા છે, આમાંથી જ 2 દાખલા છે. સ્ક્રીનશોટ પાડતા રહેજો, ભૂલતા નહીં. થિયરી શેમાંથી કરવી એ પણ ઘણાને એવો પ્રશ્ન થાય કે સર થિયરી યાદ રહેતી નથી, તો તમે ઇકોનોમિક્સ અને BA માં કેમ થિયરી યાદ રાખો છો? એમ જ યાદ રાખવાની. હજુ પણ તમને યાદ ન રહે તો તમારે લખીને થિયરી યાદ રાખવાની. અને હા, આ વિડીયો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈએ છે, એક વાત ખાસ યાદ રાખજો કે આ જેટલા પણ ઉદાહરણ છે, જેટલા પણ સ્વાધ્યાયના દાખલા છે, એ બધા જ લખીને પ્રેક્ટિસ કરવાની છે. ઉપર છલ્લા જોઈ જવાના નથી. તમે લખશો તો તમને ખબર પડશે કે તમે ક્યાં અટકો છો. જો તમે લખતા જ નથી તો તમને ખબર નહીં પડે. તમે અહીંયાથી સુરતથી અમદાવાદ તમારે જવું છે તો રોડ ઉપર તમે ચાલશો તો તમને ખબર પડશે કે કઈ જગ્યાએ ખાડા આવે છે, કઈ જગ્યાએ રોદા છે, કઈ જગ્યાએ એકદમ સ્મૂથ રોડ છે. ચાલો તો ખબર પડે. બાકી અહીંયા બેઠા બેઠા તમે એમ કહી દો કે રોડ ઉપર કાંઈ છે જ નહીં, ટ્રાફિક નથી ને કાંઈ આડું નહીં આવે, તો એમ ચાલે નહીં. રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો, બધાએ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. સર પ્રેક્ટિસ માટે તો કે પ્રેક્ટિસ માટે શું કરવાનું? પ્રેક્ટિસ માટે આપણા માથાથી થોડો ધોળો ચોપડો હોય, આપણા ફેસથી થોડો કાળો ચોપડો હોય, સસ્તામાં સસ્તો અને જાડામાં જાડો જેવો ચોપડો હોય એવો દુકાનેથી લઈ લેવાનો અને દુકાનેથી લઈ એમાં પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની. સ્ટેટ અને એકાઉન્ટ, રાઈટ? ભૂલતા નહીં. અને આ 5 દાખલામાંથી 11 ગુણનો દાખલો 100% આવશે. ભાગ 2 નું ચેપ્ટર નંબર 3, ભાગ 2 નું ચેપ્ટર નંબર 3, 6, 9, 10, 14, 15 100% આમાંથી જ છે, 100%, રાઈટ? ઓકે, ચાલો ભાગ 2 નું ચેપ્ટર નંબર 4 તો કે ભાગ 2 નું ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એમાં સ્વાધ્યાયનો ચોથો અને 7મો, જ્યારે ઉદાહરણ 2, 3, 5, 6, 9, 13 અને 17. એમાં ઉદાહરણ 2 અને 3 મોસ્ટ IMP છે, રાઈટ? ઉદાહરણ 2 અને 3 મોસ્ટ IMP છે. નફા નુકસાનનું તુલનાત્મક પત્રક મોસ્ટ IMP છે. નફા નુકસાનનું તુલનાત્મક પત્રક મોસ્ટ IMP છે. રેડી? ઓકે, ચાલો ત્યાર પછી ભાગ 2 નું 5મું ચેપ્ટર
જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સૂત્ર યાદ રાખવામાં થોડી તકલીફ પડે છે બાકી યાદ રાખવા વાળા યાદ રાખે છે. 4, 8, 9, 11, 16, 18, 19 અને 9, 11, 12, 15, 16, 17, 18, 23 અને 30. આમાંથી ઘણું બધું કોમન હોઈ શકે. રેડી? સૂત્ર સેમ હોઈ શકે આ બંનેમાંથી, એટલે ખાસ ધ્યાન રાખજો. રાઈટ. છેલ્લું ચેપ્ટર નંબર 6, રોકડ પ્રવાહ પત્રક. એક દાખલો 4 ગુણનો પૂછાય છે. 15, 16, 18, 19, 20 અને 21, 5, 6, 12 અને 14. અને આમાં દાખલો જોઈએ તો મોસ્ટ આઈએમપી હોઈ શકે 12 અથવા તો 14. યંત્ર શરૂઆતની બાકી, આખરની બાકી, ઘસારો અને વેચેલ યંત્ર વાળું અથવા તો ફર્નિચર વાળું, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. 2 આઈએમપી છે. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને રોકાણ પ્રવૃત્તિમાંથી. રેડી? નાણાકીય પ્રવૃત્તિ છે એ થોડી જોઈ જવાની. વિદ્યાર્થી મિત્રો, આ હતું આખું 12માની બ્લુપ્રિન્ટ અને સાથે આઈએમપી. સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે લખીને પ્રેક્ટિસ કરવાની છે. ઓવર કોન્ફિડન્સમાં આવી જવાનું નથી. રેડી? તો આવા જ વિડીયો જોવા માટે આજે જ વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. હવે જો કોઈ પણ નવી અપડેટ આવશે, પેપરમાં કઈ રીતે તૈયારી કરવી, એ બધાના જ વિડીયો અવેલેબલ છે, જોતા રહેજો. સાથે જ આજનો અહીંયા વિડીયો હું પૂર્ણ જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત.